હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. હવે આપણે આગળ જોઈશું વોકેબ, જેમાં આપણે જોઈએ છીએ દર વખતે સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ અને ઇડિયમ્સ. તો સૌથી પહેલાં જોઈએ સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી. પ્રથમ છે કમ્બરસમ એટલે કે ભારે અથવા તો સાંભળવામાં મુશ્કેલ, તો તેનો સમાનાર્થી થાય બલ્કી એટલે મોટું અથવા ભારે. પછી અનવાઇડલી એટલે કે સાંભળવામાં મુશ્કેલ. ક્લમ્સી એટલે અણધડ. હેવી એટલે ભારે. ઓકવર્ડ એટલે કે અસુવિધાજનક અથવા તો અણગમતું. પછી બીજો જોઈએ ડિપ્લેટ એટલે કે ખાલી કરી નાખવું, ક્ષીણ કરી નાખવું, ઘટાડી નાખવું, સમાપ્ત થવા તરફ લઈ જવું. બરાબર, તો તેના સમાનાર્થી છે એક્ઝોસ્ટ એટલે કે સંપૂર્ણ ખતમ કરી નાખવું. ડ્રેન ખાલી કરી નાખવું. રિડ્યુસ એટલે ઘટાડવું. ડિમિનિશ એટલે કે ઓછું કરવું. કન્ઝ્યુમ એટલે કે વાપરીને ખતમ કરી દેવું. આગળ જોઈએ ત્રીજો હેજેમની. હેજેમનીનો મતલબ થાય વર્ચસ્વ, પ્રભુત્વ, આધિપત્ય. એક દેશ, જૂથ અથવા તો વ્યક્તિનું બીજા પર પ્રભુત્વ, તો તેનો સમાનાર્થી છે ડોમિનન્સ એટલે કે પ્રભુત્વ. સુપ્રીમસી એટલે કે સર્વોચ્ચ આધિપત્ય. પછી કંટ્રોલ એટલે નિયંત્રણ. ઓથોરિટી એટલે સત્તા. લીડરશિપ એટલે કે નેતૃત્વ કે આગેવાની. ચોથો જોઈએ ઇરોડ, તેનો મતલબ છે ધીમે ધીમે ક્ષીણ થવું, તો તેનો સમાનાર્થી થાય વિયર અવે એટલે ઘસાઈ જવું. ડેટિરિયોરેટ એટલે કે બગડવું. ડીકે એટલે સડી જવું. કોરોડ એટલે કે કાટ લાગવું. પછી વીકન એટલે કે નબળું પડવું, એટલે કે નબળું પડે તો કાટ લાગે કે ઘસાઈ જાય એ રીતે. આગળ જોઈએ નોસ્ટાલ્જિયા એટલે કે અ સેન્ટિમેન્ટલ લોંગિંગ ફોર ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની મધુર યાદ, તો તેના સમાનાર્થી છે રેમિસન્સ એટલે કે સ્મરણ. પછી લોજિંગ એટલે કે ઝંખના. સેન્ટિમેન્ટ એટલે લાગણી. યર્નિંગ એટલે કે આતુરતા. મેમરી એટલે કે યાદ. પછી આગળ જોઈએ એન્ટોનિયમ્સ. એન્ટોનિયમ્સ એટલે કે વિરોધાર્થી. તો આપણે પ્રથમ જે શબ્દ જોયો હતો સમાનાર્થી, તેનો વિરોધી જોવાનો છે. કમ્બરસમ એટલે કે ભારે અથવા તો સાંભળવામાં મુશ્કેલ, તો તેનો વિરોધી થાય કોમ્પેક્ટ એટલે કે નાનું અથવા તો ગોઠવાયેલું. પછી લાઇટ વેટ એટલે કે હળવું. હેન્ડી એટલે સરળતાથી વાપરી શકાય તેવું. કન્વિનિયન્ટ એટલે કે અનુકૂળ, જે ઇઝી હોય જલ્દી અનુકૂળ થાય. પછી મેનેજેબલ એટલે કે સરળતાથી સંભાળી શકાય તેવું. આગળ જોઈએ ડેપ્લેટ એટલે કે ખાલી કરી નાખવું, ક્ષીણ કરી દેવું, ઘટાડી નાખવું, સમાપ્ત થવા તરફ લઈ જવું. બરાબર, તો તેના વિરોધી છે રેપ્લિનિશ એટલે કે ફરી ભરવું. પછી રિસ્ટોર એટલે પુનઃસ્થાપિત કરવું. રિફિલ એટલે કે ફરીથી ભરવું. ઇન્ક્રીઝ એટલે કે વધારવું. અને કન્ઝર્વ એટલે કે બચાવી રાખવું. આગળ વધીએ પછી છે હેજેમની. હેજેમનીનો મતલબ થાય વર્ચસ્વ, પ્રભુત્વ, આધિપત્ય. એક દેશ, જૂથ અથવા તો વ્યક્તિનું બીજા વ્યક્તિ પર પ્રભુત્વ, તો તેના વિરોધી છે સબઓર્ડિનેશન એટલે કે આધીનતા. પછી ઇક્વાલિટી એટલે સમાનતા. ઇન્ફિરિયોરિટી પછી છે ઇન્ફિરિયોરિટી એટલે કે હીનતા. ડિપેન્ડન્સ એટલે કે નિર્ભરતા. પછી સબમિશન એટલે કે સમર્પણ અથવા તો આજ્ઞા પાલન. પછી આગળ જોઈએ ઇરોડ. ઇરોડનો મતલબ થાય ધીમે ધીમે ક્ષીણ થવું, તો તેનો વિરોધી છે બિલ્ટ એટલે કે બાંધવું. સ્ટ્રેન્થન એટલે કે મજબૂત બનાવવું. રિસ્ટોર એટલે પુનઃસ્થાપિત કરવું. પ્રિઝર્વ એટલે જાળવી રાખવું. ઇમ્પ્રૂવ એટલે કે સુધારવું. આગળ જોઈએ નોસ્ટાલ્જિયા એટલે કે અ સેન્ટિમેન્ટ લોંગિંગ ફોર ધ પાસ્ટ એટલે કે ભૂતકાળની મધુર યાદ, તો તેના વિરોધી છે ફરગોટફુલનેસ એટલે કે ભૂલકાપણું. ઇનડિફરન્સ ઉદાસીનતા. ડિટેચમેન્ટ એટલે અલિપ્તતા. ડિસઇન્ટરેસ્ટ એટલે કે રસનો અભાવ. પ્રેઝન્ટ માઇન્ડનેસ એટલે કે વર્તમાનમાં જીવવાની વૃત્તિ. આ અહીંયા ભૂતકાળની મધુરિયા છે, અહીંયા વર્તમાનની વાત છે. બરાબર, આગળ જોઈએ હવે જોઈએ ઇડિયમ્સ. ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગ. પ્રથમ છે ધ એલિફન્ટ ઇન ધ રૂમ, તો તેનો મતલબ થાય એન ઓબ્વિયસ પ્રોબ્લેમ ઓર ડિફિકલ્ટ ઇસ્યુ ધેટ એવરીવન નોઝ અબાઉટ બટ એવોઇડ્સ ડિસ્કસિંગ. મતલબ કે સૌને ખબર હોવા છતાં કે જે મહત્ત્વની સમસ્યા અથવા તો મુદ્દા વિશે કોઈ વાત કરતું નથી, અથવા તો જે મહત્ત્વની વાત હોય તે બધાને ખબર છે કે મહત્ત્વની વાત છે, તેમ છતાં તે વિશે વાત કરતા
નથી. સ્પષ્ટ હોવા છતાં અવગણવામાં આવતો મુદ્દો, બધાની નજર સામેનો પરંતુ ટાળવામાં આવતો હોય તેવો પ્રશ્ન, ત્યારે આપણે ધ એલિફન્ટ ઇન ધ રૂમ, એટલે એલિફન્ટ ઇન ધ રૂમ કેમ કહેવામાં આવ્યું? કારણ કે રૂમ નાનો હોય અને એની અંદર મોટો એલિફન્ટ હાથી હોય તો એને આપણે ઇઝીલી જોઈ શકીએ, પરંતુ અહીંયા બધા જોવે છે તો પણ તેને ઇગ્નોર કરે છે, એટલા માટે આ ઇડિયમ્સ વાપરવામાં આવે છે. એના બીજા મિનિંગ છે એવોઇડ ધ ઇશ્યુ, એટલે કે મુદ્દો ટાળવો. પછી સ્વીપ સમથિંગ અંડર ધ રગ, એટલે કે સમસ્યાને છુપાવવાનો પ્રયાસ કરવો. ઇગ્નોર ધ ઓબ્વિયસ, એટલે કે સ્પષ્ટ વાતને અવગણવી. તેનું એક વાક્ય આપ્યું છે હિઝ પુઅર પરફોર્મન્સ વોઝ ધ એલિફન્ટ ઇન ધ રૂમ ડ્યુરિંગ ધ મીટિંગ, એટલે કે મીટિંગ દરમિયાન તેનું નબળું પ્રદર્શન એ બધાને દેખાતો છતાં ન ચર્ચાયેલો મુદ્દો રહ્યો હતો. આગળ જોઈએ બીજો, બીટ અ ડેડ હોર્સ, એટલે કે તેનો મતલબ થાય ટુ કીપ ડિસ્કસિંગ, આર્ગ્યુઇંગ અબાઉટ ઓર ટ્રાઇંગ ટુ સોલ્વ અ પ્રોબ્લેમ ધેટ હેઝ ઓલરેડી બીન સેટલડ ઓર કેન નોટ બી ચેન્જ. મતલબ કે બીટ અ ડેડ હોર્સ એટલે કે મરી ગયેલો હોર્સ એટલે કે ઘોડો. તો શું કહે છે, પહેલેથી જ પૂરી થઈ ગયેલી અથવા તો ઉકેલાઈ ગયેલી બાબત પર વારંવાર ચર્ચા કરવી અથવા તો નકામો પ્રયત્ન કરવો, અથવા તો જે બાબતમાં હવે કોઈ પરિણામ મળવાનું નથી તેના પાછળ સમય અને મહેનત બગાડવાય, એટલે કે જેનું રિઝલ્ટ આવી ગયું છે અને એમાં કોઈ ફરક પડવાનો નથી વાત કરવાથી રિઝલ્ટમાં, તો ત્યાં હવે એ વાત લઈને બેસી રહેવું, વાત કરી નકામી છે. તે માટે આપણે આ ઇડિયમ્સ વાપરીએ છીએ કે બીટ અ ડેડ હોર્સ. એના બીજા મિનિંગ છે ડ્વેલ ઓન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળની વાતોમાં અટવાઈ રહેવું. પછી રિહેશ એટલે કે એ જ વાત ફરીથી કરવી. વેસ્ટ યોર બ્રીથ એટલે કે નકામી દલીલ કરવી. ગો ઓવર ઓલ્ડ ગ્રાઉન્ડ એટલે કે જૂની વાતો ફરીથી ઉખેડવી. પછી બિલેબર ધ પોઈન્ટ એટલે કે એક જ મુદ્દાને વારંવાર સમજાવો. તેનું એક વાક્ય આપેલું છે વી આર બીટિંગ અ ડેડ હોર્સ બાય આર્ગ્યુઇંગ અબાઉટ ધ સેમ ઇસ્યુ અગેન, એટલે કે એ જ મુદ્દા પર ફરીથી દલીલ કરીને આપણે નકામી મહેનત કરી રહ્યા છીએ. ત્રીજો જોઈએ, બાઇટ ઓફ મોર દેન યુ કેન ચૂ, એટલે કે ચૂ એટલે ચાવવું. તો ટુ ટેક ઓન અ ટાસ્ક ઓર રિસ્પોન્સિબિલિટી ધેટ ઇઝ ટુ ડિફિકલ્ટ ઓર ટુ મચ ફોર યુ ટુ હેન્ડલ, એટલે કે પોતાની ક્ષમતા કરતાં વધુ કામ કે જવાબદારી લઈ લેવી. એટલું મોટું કામ હાથમાં લેવું કે જે પૂરું કરવું મુશ્કેલ બની જાય. તો તેના બીજા મિનિંગ છે ટેક ઓન ટુ મચ, એટલે કે વધુ કામ લઈ લેવું. પછી ઓવર એસ્ટિમેટ યોર સેલ્ફ, એટલે કે પોતાની ક્ષમતાનો વધારે અંદાજો લગાવવો અને એટલો વધારે અંદાજો લગાવીને વધારે કામ લઈ લેવું. પછી છે ઓવર બર્ડન યોર સેલ્ફ, એટલે કે પોતાની ઉપર વધુ બોજો લાદવો. પછી છે બી ઓવર એમ્બિશિયસ, એટલે વધુ પડતી મહત્વાકાંક્ષા રાખવી. પછી છે ઓવર કમિટ, એટલે કે જરૂર કરતાં વધુ જવાબદારી સ્વીકારી. ત્યારે આપણે આ આઈડિયામ્સ વાપરીએ છીએ બાઇટ ઓફ મોર દેન યુ કેન ચૂ. બાઇટ એટલે કે આમ ડૂચો ભરો અને ચૂ એટલે કે ચાવવું, એટલે તમારી ચાવવાની કેપેસિટી હોય તેનાથી વધારે તમે બટકું ભરો એવો મતલબ થાય. તો તેનું એક વાક્ય આપ્યું છે હી બાઇટ ઓફ મોર દેન હી કુડ ચૂ બાય એક્સેપ્ટિંગ 5 પ્રોજેક્ટ્સ એટ ધ સેમ ટાઈમ, એટલે એક સાથે 5 પ્રોજેક્ટ સ્વીકારીને તેણે પોતાની ક્ષમતા કરતાં વધુ કામ લઈ લીધું. આગળ જોઈએ, બાય ધ સ્કિન ઓફ યોર ટીથ, એટલે કે દાંતની સ્કિનની વાત છે. હવે એ તો હોય જ ને, દાંતની સ્કિન હોય જ નહીં, બરાબર. તો તેનું ઇડિયમ છે ટુ જસ્ટ બેરલી સક્સીડ, એસ્કેપ ઓર સર્વાઈવ બાય અ વેરી સ્મોલ માર્જિન, એટલે કે માંડ બચી જવું અથવા તો બહુ જ ઓછા અંતરથી સફળ થવું, અથવા તો બચી જવું જરા જેટલા તફાવતથી બચી જવું, અથવા તો પાસ થઈ જવું. એકદમ શું કહેવાય, પેલી એકદમ અણી પર આવીને પાસ થવું અથવા તો માંડ બચવું, ત્યારે આ આઈડિયમ વપરાય. તેના મિનિંગ છે બેરલી એટલે માંડ, નેરોલી એટલે કે થોડા અંતરથી, બાય અ હેર્સ બ્રીથ એટલે કે વાળ જેટલા અંતરથી. વાળ તમે જોયો છે એક વાર તો કેટલો સાઇઝનો હોય છે એ રીતે કહેવા માગે છે. પછી જસ્ટ ઇન મિનિટ એટલે કે સમયસર અથવા તો છેલ્લી ઘડીએ જીતી જવું. બાય ધ નેરોસ્ટ માર્જિન એટલે બહુ ઓછા તફાવતથી. વાક્ય આપ્યું છે આઈ પાસ્ડ ધ એક્ઝામ બાય ધ સ્કિન ઓફ માય ટીથ, એટલે કે હું પરીક્ષામાં માંડ પાસ થયો. પછી આગળ જોઈએ, રોમ વોઝ નોટ બિલ્ડ ઇન અ ડે. આ રોમ છે એ ઇટલીનું એક શહેરની વાત છે, બરાબર, જે બહુ ફેમસ છે. તો રોમ છે એ એક દિવસમાં બન્યું નથી એવું કહેવા માગે છે. તો તેનો મિનિંગ થાય ગ્રેટ થિંગ્સ ટેક્સ ટાઈમ એન્ડ કેન નોટ બી અચીવડ ક્વિકલી. પછી છે સક્સેસ કમ્સ થ્રુ પેશન્સ એન્ડ કન્ટિન્યુઅસ
એફર્ટ એટલે કે મોટા કામ એક દિવસમાં પૂરા થતા નથી. સફળતા મેળવવા માટે સમય, ધીરજ અને સતત મહેનતની જરૂરી છે. આજકાલ લોકો શોર્ટ ટાઈમમાં શું કહેવાય કે બહુ મોટું હાંસિલ કરવા માગે છે, પરંતુ એવું ક્યારેય બનતું નથી. ભાગ્યે જ કોઈક વ્યક્તિ હોય જે શોર્ટ ટાઈમમાં બહુ હાંસલ કરી હોય, પર બાકી તો બધા લોંગ ટાઈમથી મહેનત કન્ટિન્યુઅસ કરતા જ રહેતા હોય છે, ત્યારે એ લોકો સફળ થાય છે. ત્યારે આપણે આ ઇડિયમ વાપરી શકીએ કે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. તો તેના મિનિંગ છે પેશન્સ પેસ ઓફ, એટલે કે ધીરજનું ફળ મીઠું હોય છે, અથવા તો પેશન્સ છે ધીરજ, તેનાથી આપણને શું કહેવાય કે સફળતા મળે છે. પછી સ્લો એન્ડ સ્ટીડી વિન્સ ધ રેસ, એટલે ધીરે ધીરે અને સતત પ્રયત્ન કરનાર જીતે છે. આ આઈડિયમ્સ પેલો જે આપણે સસલા અને કાચબાવાળી વાર્તા હતી ને, કાચબો જીતી જાય છે, તેના માટે એકદમ ફિટ બેસે છે. પછી ગુડ થિંગ્સ ટેક ટાઈમ, એટલે કે સારી વસ્તુઓને થતા સમય લાગે છે. પછી પરઝિવરન્સ લીડ્સ ટુ સક્સેસ, એટલે કે સતત પ્રયત્ન સફળતાને અપાવે છે. પછી સ્ટેપ બાય સ્ટેપ, પગલું દર પગલું આગળ વધુ. બરોબર, તેનું વાક્ય આપ્યું છે ડોન્ટ એક્સપેક્ટ ટુ બીકમ એન એક્સપર્ટ ઓવરનાઇટ, રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે, એટલે કે એક જ રાતમાં નિષ્ણાત બનવાની અપેક્ષા ન રાખો. મોટા કામ એક દિવસમાં પૂરા થતા નથી. વાત સાચી છે. તમારે કંઈ પણ મોટું કરવું હોય કે કંઈક પણ સફળતા મેળવવી હોય તો એક દિવસમાં કોઈને પણ સફળતા મળતી નથી. આગળ જોઈએ. ઓકે, આપણા વોકેબનો સેશન પૂરો થયો, જેમાં આપણે 5 સમાનાર્થી, 5 વિરુદ્ધાર્થી અને 5 ઇડિયમ્સ જોયા. હવે મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.